હવે સમાચાર જોયા વિસ્તારથી તો દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રણશીંગું ફૂંક્યું છે। આજે 24 ફેબ્રુઆરી સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીની તસવીર પર દેશદ્રોહી કોંગ્રેસ લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનું નિંદનીય કૃત્ય કર્યું છે। મહિલા મોરચાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ મંચ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ આ સમિટને હાસ્યાસ્પદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે। ભાજપનો આક્ષેપ છે કે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા અણછાજતા પ્રદર્શન અને વર્તન પાછળ રાહુલ ગાંધીનો દોરી સંચાર છે। કોંગ્રેસ હંમેશા ભારતની પ્રગતિમાં અવરોધ ઊભો કરી વૈશ્વિક સ્તરે દેશને નીચું દેખાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ મહિલા પાંખે જણાવ્યું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયાએ આ અંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને મહિલાઓની હાજરીમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે ભારતની સંસ્કૃતિને કલંક લગાડનારું છે। રાહુલ ગાંધીએ દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓની માફી માંગવી જોઈએ। રાજનીતિમાં મર્યાદા હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ તમામ સીમાઓ ઓળંગી ગયા છે। જ્યારે દેશના વિકાસ અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યારે પક્ષવાદ ભૂલીને સાથે ઊભા રહેવાને બદલે કોંગ્રેસે શરમજનક કૃત્ય કર્યું છે। વધુમાં અંજુબેન વેકરિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની મર્યાદા જાળવવી એ પાયાનો સંસ્કાર છે। સમિટમાં જે પ્રકારે અણછાજતું પ્રદર્શન થયું તે દેશની ગરિમા પર લાંછન સમાન છે। આ માત્ર ભાજપનો વિરોધ નથી, પરંતુ ભારત માતા અને નારી શક્તિનું અપમાન છે, જેનો ગુજરાતનો દરેક જિલ્લો અને તાલુકો સખત વિરોધ કરી રહ્યો છે। તેમણે અન્ય પક્ષોની મહિલાઓને પણ આ અપમાન સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતું। આજે ધરણાના માધ્યમથી અમે કોંગ્રેસ પાર્ટીએ જે કૃત્ય કર્યું છે એનો વિરોધ કરી રહ્યા છીએ, કારણ કે એઆઈ સબમિટની અંદર કોંગ્રેસ યુથના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશને લાંછન લગાડવામાં આવ્યું છે, જે પ્રકારે દેશનું અપમાન કરવામાં આવ્યું છે, દેશની સાથે સાથે ભારતની તમામ મહિલાઓનું, નારી શક્તિનું, કારણ કે ભારતીય સંસ્કૃતિ છે કે એની અંદર એ લોકોએ એઆઈ સબમિટની અંદર તમામ દેશના લોકો હાજર હોય, તમામ વ્યક્તિઓ અને એમાં મહિલાઓ હાજર હતી અને અર્ધનગ્ન સ્થિતિની અંદર જે પ્રકારે એમને આ કૃત્ય કર્યું છે, આ દેશની છબીને ખૂબ જ નુકસાનકારક છે। આ દેશની પ્રતિષ્ઠાને ખરડવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યું છે। મહિલાઓનું પણ અપમાન છે, માત્ર દેશ નહીં પણ દેશની સાથે સાથે દેશની તમામ મહિલાઓનું। ત્યારે હું એટલું કહીશ કે આ દેશની છબી ખરડવાનું કામ, મહિલાઓની વ્યક્તિત્વને લાંછન લગાડવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે। આને ક્યારેય સાંકી લેવામાં નહીં આવે। આનો અમારી મહિલા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા સતત એને અમે નિંદનીય કહીએ છીએ અને વખોડીએ છીએ અને આનો અમે સખત ને સખત વિરોધ કરીએ છીએ। રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ। આ માફી નહીં માંગે તો આગામી સમયની અંદર જે પણ આંદોલનો અમે કરવા પડશે એ તમામ અમે જિલ્લા મહાનગરના તાલુકા લેવલ ઉપર આ કાર્યક્રમો અમે કરીશું અને અમે એનો વિરોધ કરીએ છીએ। અઠવાલાઇન્સ ખાતેના ધરણા કાર્યક્રમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ કલાકો સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું। કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ભાજપ મહિલા મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે દેશની છબી ખરડનારા કોઈ પણ તત્વો સામે તેઓ કટિબદ્ધતા સાથે લડત ચાલુ રાખશે।